ઘેર બેઠા પીઝા મગાવે અને બાર ગામ જાય ત્યારે થેપલા લઈ જાય. ઈ અમે ગુજરાતી ભાઈ. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધાય બહુ હેરાન કરે છે. અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે છે ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. ડોક્ટર કે કેમ છે તમારી પત્ની ને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય. હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે, ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય, પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ 2 છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થાઓ કે મૂકી જાઓ. મારા ઘરમાં 6 ટ્યુબલાઇટ અને 3 બલ્બ છે, તોય ઘરવાળી એમ કહે છે કે લગ્ન કરી અને અત્યાર સુધી તમે મને અંધારામાં રાખી. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જોઈ જેઠ પછી શું આવે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી. લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું પણ ઉદય મારવાની દવા છાંટું છું. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે
કે મોટા ભાગના ને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. પતિ પત્ની ને કે આ શું, આ દૂધમાં કેમ તમાકુની વાસ આવે? પત્ની કે કેસર ખલાસ થઈ ગયું તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી કારણ કે એના દાણા દાણામાં છે કેસરનો દમ. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો. એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલો પછી. સાચે સાચું કેજો, લોકોના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે પત્ની કે આખી દુનિયાનો વજન કેટલો હોય છે? પતિ કે 80 કિલો. બોલી કે કેમ? બોલો કે તું જ મારી દુનિયા છો. માંડ એવું લાગે કે બધુંય બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી, ત્યાં તો હેન્ડ ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. ગમે છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. એ વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. તું બૂચ મારું અને રોલરી હોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પતિ પત્ની ને કે ગુડ બાય. ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવર નો પાર નહીં. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે.